આજે ખૂબ આનંદની વાત છે. જગત જનની માં જગદંબાની અહીંયા દિવ્ય ઉપસ્થિતિ હોય અને વિશ્વના ખૂણે ખૂણેથી માં અંબાની આરાધના કરવા આવેલા ભક્તો પણ અહીં બિરાજમાન છે. અને ત્યારે અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું મહાનુભાવોનું અમે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીની નોમ, સાથે સાથે રામનવમી અને શ્રી હરિ જયંતી. આવા શુભ અવસરે અમે ગુજરાતના ગૌરવ સમી પ્રાચીન માણભટ્ટ આખ્યાન શૈલીથી માં જગદંબાના મહિમા ગાનનો એક વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ભક્તો, પહેલાના સમયમાં અત્યાર જેવી માહિતી અને પ્રસારના વિવિધ માધ્યમો ઉપસ્થિત ન હતા. એવા સમયે માણભટ્ટ આખ્યાનકારો ગુજરાતના ગામડે ગામડે ફરીને એમના દ્વારા કથાઓ કહેવાતી અને શ્રી પ્રેમાનંદજીથી શરૂ કરીને અનેક માણભટ્ટ આખ્યાનકારોએ પોતાના આખ્યાન દ્વારા આપણા સંસ્કૃતિ વારસાને વહેતો રાખ્યો છે. આવી અદ્ભુત પ્રાચીન માણભટ્ટ આખ્યાન પરંપરા અત્યારે લુપ્ત થવાને આરે છે. મિત્રો, ત્યારે આજે માં અંબાજીનું મહિમા આખ્યાન કરીને માતાજીને રાજી કરવાનો અને આપણી ગુજરાતની લુપ્ત થતી જતી માણભટ્ટ આખ્યાન પરંપરાને જીવંત રાખવાના અમારા નમ્ર પ્રયાસમાં સહભાગી બનીને માતાજીની આરાધના કરવાની ગુજરાત સરકારે અમને આ તક આપી છે. ત્યારે હું વ્યાસ બ્રધર્સ વતી કલ્પેશ વ્યાસ અને ભાઈ ચેતન વ્યાસ આપ સૌના ચરણોમાં વંદન કરીએ છીએ. માં જગદંબા અને આવેલા તમામ મહેમાનોના ચરણોમાં વંદન કરીએ છીએ. સાથે સાથે સરકાર શ્રીના પણ આભારી છીએ કે આ કલાને જીવંત રાખવાના અમારા આ નમ્ર પ્રયાસમાં સહભાગી બની માતાજીની આરાધના કરવાની આજે અમને તક આપી છે. ભક્તો, આ વિશ્વનો વિશાળ જન સમુદાય શક્તિની આરાધના કરે છે. વિશ્વમાં 51 શક્તિપીઠો આવેલા છે. આવા 51 શક્તિપીઠોનું ભક્તોને એક જ જગ્યાએ દર્શન થાય અને એ હેતુસર ગુજરાત સરકાર શ્રી દ્વારા આ ગબ્બર પર્વતની પ્રદક્ષિણાના પથ પર તમામ 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ 51 શક્તિપીઠોમાં હૃદય સમૂહ આપણું આ અંબાજી મંદિર લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે આ શક્તિપીઠના મહોત્સવમાં આપણે સૌ માતાજીના મહિમા ગાન માટે ભેગા થયા છીએ. તો આવો માતાજીના ચરણોમાં વંદન કરી તેમના મહિમા ગાનનો પ્રારંભ કરીએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.